ગુજરાતી ભાષામાં અત્યાર સુધી ના બની હોય ને એવી ફિલ્મ હતી વશ. કોમેડી આપણે બહુ જોઈ અને એક્શન પણ કદાચ બની ગઈ હશે. ઘણી જાતની બની ગઈ. પણ આ જે ટોપિક વશવાળો ટોપિક હતો ને એ ગુજરાતીમાં અત્યાર સુધી નહોતો જોયો આપણે. પબ્લિકે ફિલ્મે રિસ્પોન્સ ખૂબ સારો આપ્યો. પણ એ જોવાની દ્રષ્ટિએ, કલેક્શનની દ્રષ્ટિએ જે રિસ્પોન્સ જોતો હતો ને એ ન મળ્યો. એટલે ક્યાંક ને ક્યાંક પછી ફિલ્મને જે થયું એ પણ બોલિવૂડમાં જ્યારે આ ફિલ્મ બની ને કોપી બનાવીને બોલિવૂડવાળા અજય દેવગણે આપણને કોપી બનાવીને ત્યારે એને ધારી નહીં હોય, એને શું આપણે નહોતી ધારી એવી સફળતા મળી. બોલો. અને સફળતા મળ્યા બાદ અજય દેવગને પ્રેસ કોન્ફરન્સમાં એક એવો ઈશારો પણ કરી દીધો કે શેતાન 2 આવશે. હવે જો બોલિવૂડનું કેવું છે ખબર, કોઈ પણ ફિલ્મ બ્રેક ઇવન સુધી પહોંચી જાય અને પછી ઉપર 10 કે 15% આજુબાજુનો નફો કરાવે ને ફિલ્મ, એટલે આ લોકો એની સિક્વલ ગમે ત્યાંથી, કદાચ પહેલા ભાગમાં સ્ટોરી પૂરી થઈ ગઈ હોય ને તો બીજો ભાગ ગમે ત્યાંથી મારી મર્ચડીને ગમે ત્યાંથી એ લોકો લાવે છે. એટલે પછી એ કેરેક્ટર એના રાખે કે પછી અલગ કરી નાખે કે જે કરે. પહેલો ભાગ સફળ ગયો, જરાક એવો સફળતાને એમ અડવું થઈ જાય ને ત્યાં તો બીજો ભાગ આવી જાય. એટલે વશ છે ને એની રીમેક શેતાન, અને શેતાનનો ભાગ 2 ડેફિનેટલી 100% તમે લખી લો, આવશે અને આવશે જ. અને હું તો એમ કહું છું લગભગ 2026માં ફિલ્મ સિનેમાઘરમાં આવી પણ જશે અને 2025માં ક્યાંક ને ક્યાંક લગભગ અજય દેવગન અનાઉન્સમેન્ટ પણ કરી દેશે અને શૂટિંગ બૂટિંગ બધું 2025માં શરૂ થઈ જશે. આવું મને લાગે છે. બાકી આવશે એ વાત કન્ફર્મ છે. પણ આપણા વશનું શું છે? વશનું કેમનું છે? વશ આવશે કે નહીં આવે એ જોવાનું છે. તમને શું લાગે છે વશ આવશે કે નહીં આવે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને બીજું એ જણાવો કે શું રાખી શકાય વશ 2ની સ્ટોરી. મને જે લાગે છે હું તમને આગળ જણાવીશ, પણ તમારા મત અનુસાર શું સ્ટોરી રાખી શકાય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. પછી હું છે મેકર્સ કદાચ કમેન્ટ વાંચે અને તમારો આઈડિયા જો મેકર્સને થોડો આવી જાય ને તો પછી એમાંથી કંઈક સ્ટોરી ઊભી થઈ જાય. શું ખબર શું થાય. એટલે તમને જે લાગતું હોય એ સ્ટોરી મને જણાવો. બાકી હું તમને કહું છું કે સ્ટોરી શું રાખી શકાય. જો આપણને કે એટલા બધા રાઇટર છીએ નહીં, પણ ફિલ્મ જોઈએ એટલે ફિલ્મમાંથી થોડું આમ ખબર પડી કે આપણને શું રાખી શકાય. પહેલી વશનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું હતો? પ્રતાપનું પાત્ર, હિતેન કુમારનું પાત્ર. તો આ પાત્ર છે પ્રતાપ જે છે એ આવું શું કામને કરતો હતો, ક્યારથી શરૂ કર્યું, કયા કારણેથી શરૂ કર્યું, આ વસ્તુ વશ 2માં રાખી શકાય. વશ 2માં 2 સ્ટોરી એક સાથે ચાલી શકે એવું કદાચ બની શકે. પહેલું તો પ્રતાપ છે ને, પ્રતાપનું પાત્ર એનો પાસ્ટ બતાવી શકાય. અને બીજું છે ને એક કરંટ સ્ટોરી, એટલે પછી એ જે કરંટ સ્ટોરી છે ને એ આગળ ચાલી શકે અને પ્રતાપનો જે પાસ્ટ છે એ આગળ ચાલી શકે. 2 સ્ટોરી પેરેલલ ફિલ્મમાં ચાલી શકે. હવે કઈ રીતે ચાલે, શું થાય, અને બીજી વસ્તુ એક પણ એ થાય, વશના એન્ડમાં જ્યારે હિતુ કનોડિયાએ આ ભાઈને પકડી લીધા પ્રતાપભાઈને, પછી 10 વર્ષ પછીની આપણને વાત બતાવી હતી. તો એ 10 વર્ષમાં શું થયું એ પણ મેકર્સ ચાહે તો કંઈક એમાં ઘુસાડી શકે છે અને બધું લાવી શકે છે. એટલે 2-3 વસ્તુ છે જે મારા ખ્યાલથી થઈ શકે એવું છે. વશ 2 બની શકે એમ છે. અને રિસ્પોન્સ વશને જે રીતે મળ્યો એ જોતા તો એવું લાગે છે કે ભાઈ વશ 2ને રિસ્પોન્સ કદાચ થોડો સારો તો મળી શકે. બાકી ઓરિજિનલ સ્ટોરી તો કેડીની જ છે. એટલે હવે એને વિચારવાનું છે કે ભાઈ વશ 2 લાવી હોય તો કયા પોઈન્ટ પર ધ્યાન આપવું પડે. બાકી શેતાન 2 તો એ લોકો ગમે એમ કરીને મારી મચડીને સ્ટોરી ગમે નથી કાઢીને પણ પછી ભલે સ્ટોરીમાં કાંઈ ન હોય પણ કલેક્શન તો એ લોકો કરી જ લે છે. પણ વશ 2 પાછું થયું કેવું ખબર છે, જ્યારે સિનેમાઘરમાં વશ ચાલતી હતી ને ત્યારે કોઈ લોકો પબ્લિક જોવા એટલું બધું ન ગઈ. પણ જ્યારે સિનેમાઘરમાંથી ઉતરી એટલે પબ્લિકનો એક જ સવાલ હતો, ઓટીટી પર ક્યારે આવશે, ઓટીટી પર ક્યારે આવશે, ઓટીટી પર ક્યારે આવશે. અને સેમ વસ્તુ રાડો સાથે થઈ. સિનેમાઘરમાં ચાલતી પબ્લિક જોવા ન ગઈ. સિનેમાઘરમાંથી નીકળે એટલે બસ ઓટીટી પર ક્યારે આવશે, ઓટીટી પર ક્યારે આવશે. એટલે શું સિનેમાઘરમાં ભાઈ ફિલ્મ ચાલે છે. અમુક ફિલ્મો સ્પેશિયલ સિનેમાઘર માટે બનેલી હોય છે. જેમ કે વશ તમે સિનેમાઘરનો એક્સપિરિયન્સ કરો ને તો તમને ખબર પડે વશ શું હતી, શું પ્રોડક્ટ હતી. બાકી ઓટીટી પર કંઈ એટલું બધું કંઈ જામે નહીં. એટલે જોઈએ વશ 2 મારા ખ્યાલથી તો છે ને આવવી જોઈએ. બાકી તો મેકર્સ ઉપર છે, કંઈ રિસ્પોન્સ એટલો બધો સારો કંઈ આપણે બધાએ તો આપ્યો નથી કે મેકર્સ આના ઉપર વિચારે. અને ગુજરાતીમાં છે ને મને એવું છે ઘણી એવી ફિલ્મો છે જેના ભાગ 2 જોઈએ છે. એક તો આ વશ છે, પછી એક હું ઇકબાલ નામની ફિલ્મ આવી હતી એનો પણ ભાગ 2 તો જો કે ઓલરેડી સ્ટોરી અધૂરી છે, પણ ભાગ 2 આવશે નહીં આવે એ પણ મેકર્સ ઉપર છે. અને આવી ઘણી ફિલ્મો છે જેના ભાગ 2ની જરૂર છે. તો વશ 2માં તમારો મત શું છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.